નમસ્કાર મિત્રો, પુસ્તક જ્ઞાનધારામાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર 24 માતા અને રાજમાતા. ચેપ્ટર 23માં આપણે જોયું કે છેલ્લા 1 માસથી જયરામ શિવજીની કોઠીમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે લાલિયો ઘંટ આવે છે અને આરબો સાથેના યુદ્ધમાં લાલિયાનું અને તેના સાથીદારોનું અવસાન થાય છે. અને ત્યારબાદ રામજીભાના સાથીદારોએ બરગેસની સેના ઉપર હુમલો કર્યો અને બરગેસની સેનાનો પરાજય થયો અને બરગેસને બંદી બનાવીને જંગબારમાં હાજર કરાવાયો. અને હવે આગળ બળવો ઉઠાવાને કારણે બરગેસ પોતાનો સમાન હકનો દાવો ગુમાવી બેઠો હતો. બળવો ગુમાવવાને કારણે માજીદ હવે જંગબારનો સુલતાન બન્યો હતો. 25 વર્ષનો આ સુલતાન બરગેસથી તદ્દન વિરુદ્ધ જ હતો. માજીદ ઘણા જ પાક્કા કાનૂનનો, આગ્રહી રાગદ્વેષનો અને કઠણ કાળજાનો હતો. પરાજયના ગાઢ વાદળની વચ્ચે એ હામ નહોતો હાર્યો ને વિજયની મહાઘડીએ એણે માથું ન ગુમાવ્યું. રાજમહેલની ઊંચી અગાશીઓ ઉપર એ ફરતો હતો. ભાગ્યચક્રે ફરીને એ સલ્તનતનો માલિક બન્યો હતો. સિદ્ધાંતમાં વિજય એનો હતો. વ્યવહારમાં એના સહાયકોએ કમાઈને એના ચરણમાં ધર્યો હતો. પરાજયમાં એ કાયર નહોતો થયો. વિજયની વેળાએ એ સ્વાર્થી નહીં બને. બંડખોરોની સજા ને વફાદાર દોસ્તોને ઇનામ એને મન સાહજિક હતા. જંગલવાસી કોમના મુલક ઉપર એણે લાલચુ નજર નહીં નાખવી. જંગલ તરફ સલ્તનતના સીમાડા નહીં વધારવા એવો સુલતાની કોલ, જંગલવાસીઓની અપાર મદદનો એ નાચેજ પુરસ્કાર. વિશેષ તો એ શું કરી શકે? રામજીભા, લધાભા, રહેમતુલ્લા એમને એ શું આપી શકે? સલ્તનતના સાધનોની એ લોકો મર્યાદા ક્યાં નથી જાણતા? ઇનામ એ લોકો જાતે જ માગી લે. એ લોકો જ માગશે તે આપશે. જંગબારની સલ્તનત ડૂલ થઈ જાય તો? રાજમાતા અગાસીમાં આવ્યા. કેમ બેટા, શું વિચાર કરે છે? વિચાર તો શું કરું માં? જે વિજય મારો થયો તે એને પચાવવાનો પ્રયાસ કરું છું. બેટા, મારે એ જ તને પૂછવું છે કે રામજીભાનું શું ધાર્યું છે? એ માગશે તે આપીશ. અને લધાભાનું? એમનું પણ એમ જ. રહેમતુલ્લાનું? એમનું પણ એમ જ. અને બરગેસનું? રાજમાતાનો કંઠ ધ્રુજ્યો. સુલતાનનો ચહેરો એકદમ સખત થયો. બંડખોરને દેહાંત દંડની સજા એ આરબોનો અનાદિ આચાર છે. પણ એ તારો ભાઈ છે. સુલતાનને ભાઈઓ નથી હોતા. કાં તો દગાબાજ દુશ્મનો હોય છે ને કાં તો વફાદાર મિત્રો હોય છે. મારો એ પુત્ર છે બેટા. માં, હું પણ તમારો પુત્ર છું ને મારા ને એના કરતાં વધારે ચિરંતન એવો તમારો પુત્ર એ સલ્તનત છે. તમે માતા છો પણ રાજમાતા પણ છો. દગાબાજોને હું દંડ ન આપું તો વફાદારોને હું બક્ષિસ પણ કેમ આપી શકું? રાજમાતાની આંખમાં આંસુ આવ્યા. માજીદ પોતાની માતા પાસે આવ્યો. માં, તમારે એને બચાવવું હોય તો એક રસ્તો છે. શું? એને ગાદી આપો. તમારી આજ્ઞા હોય તો હું મારો હક ઉઠાવી લઉં તમારા બોલને માટે. માં, હું ખુશીથી ખંજર પહેરી લઈશ. બેટા, તું એમ ન બોલ. હું એમ ન બોલું તો હું સુલતાન રહું માં. દગાબાજોને દેહાંત ને વફાદારો મોં માગી બક્ષિસ એ આરબોનો આચાર છે. સુલતાના વિશેષ કાંઈ ન બોલ્યા. ભારે પગલે એમણે વિદાય લીધી. લધાભાની કોઠીમાં હાલારની પ્રણાલીએ વિજય વધાવતો હતો. ત્યાં રાજમાતા સુલતાના કોઠીમાં પધાર્યા. મહાવિકટ ઉત્કટ અવસરે સુલતાના બહાર નીકળે. બુરખાની પાછળથી રાજમાતાએ વાત શરૂ કરી. લધાભા, મારે તમારા જોગ એક કામ પડ્યું છે. ફરમાવો માં. મને મક્કે જવાની તજવીજ કરી આપો. મક્કા? લધાભાને આશ્ચર્ય થયું. હા, કેમ બા, આવે અવસરે આવી વાત કરો છો? આવા આકરા નિર્ધારનું કારણ તો હશે ને કાંઈ માં?
તમે આરબ કુલાચાર નથી જાણતા? એ શું છે બા? આરબ કુળનો વંશ પરંપરાનો આચાર છે મિત્રોને માટે જાન દેવું ને દગલબાજોનું જાન લેવું. એટલે બા, બરગેસ મારો પુત્ર છે, સુલતાનનો દુશ્મન છે. લધાબા ચમકી ગયા. સુલતાન એમને દેહાંત દેવાનો છે? હા. સારું બા, આપણે જ્યારે મક્કા જવું હશે ત્યારે અમારું વહાણ આપને મૂકી જશે. સારું, કહી રાજમાતા ઉઠ્યા. અને ભા, જતાં પહેલાં એક ભલામણ કરું છું, માં થઈને માગી લઉં છું. માજીદ સુલતાન છે પણ મારો પુત્ર છે, એને સાચવી લેજો. નિશ્ચિંત રહો બા. રાજમાતાએ વિદાય લીધી. મારો વિચાર તરતમાં જવાનો છે. 2 ઘડી પહેલાં કહેડાવજો, જહાજ તૈયાર રહેશે. રાજમાતા ઉઠ્યા.